નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ એ અમુક જિલ્લાઓમાં ભયાનક વરસાદ લઈને આવ્યો। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। વહેલી સવારથી ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતના બહુ જ બધી જગ્યાએ બહુ ભારે વરસાદની આગાહી અને એટલો ભારે વરસાદ ગઈકાલે પડ્યો પણ ખરી। એટલે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, અમુક કલાકોમાં ઘણા બધા ઇંચ વરસાદ પડી ગયો। સાથે જ વલસાડમાં પણ વરસાદ પડ્યો, ડાંગ અને કપરાડાવાળા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। હજુ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। કયા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે એની વાત કરવી છે। વિંડીનું મોડલ આપણે જોઈએ તો આજના દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વધારે બતાવી રહ્યા છે। એટલે આ ભાવનગર, સુરેન્દ્રનગર વાળો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે વધારે દેખાઈ રહી છે। સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વલસાડની આસપાસ વરસાદની સંભાવના છે। અહીંયા ક્યાંક પણ એક નાનકડી સિસ્ટમ છે જેની અસર સુરતની આસપાસ થવાની સંભાવના છે। એટલે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડશે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે। અને આજના દિવસે આપણે જોઈએ તો અમદાવાદ, વડોદરા, ભાવનગર બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે। મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે। સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં પડવાની સંભાવના છે। અમરેલીમાં ભારે વરસાદ પડશે, રાજકોટમાં ભારે વરસાદ પડશે, સુરેન્દ્રનગર આ બાજુ ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકા સુધીનો દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે। વલસાડ, સુરત, વ્યારામાં વરસાદની સંભાવના વધારે છે। ડાંગ, સિલવાસામાં વરસાદની સંભાવના વધારે છે। મહારાષ્ટ્ર બોર્ડર પાસેના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ભરૂચ, રાજપીપળા, નર્મદામાં વરસાદની સંભાવના, દાહોદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના। એટલે આજે આખો દિવસ ગુજરાતભરમાં વરસાદ પડવાની સંભાવના છે। કચ્છમાં વરસાદ નથી પડવાનો અને ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ નહીં પડે, પણ રાત સુધીમાં આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 તારીખે સ્થિતિ થોડીક એટલે તીવ્રતા વરસાદની જે છે એ થોડીક ઓછી થઈ જશે। બાકી જે નવો વરસાદનો રાઉન્ડ છે એ આખા ગુજરાતમાં બીજો વરસાદ લઈને આવશે। એટલે આ સિસ્ટમ પૂર્ણ થશે, આ સિસ્ટમની અસર ઓછી થશે। ત્યાં એક બીજી સિસ્ટમ છે જેની તૈયારીઓ છે, એ સિસ્ટમ પણ ભારે વરસાદ સાથે આવશે। 21 તારીખે તમે જુઓ કે આખા ગુજરાતમાં ભારે વરસાદ છે। અહીંયા ક્યાંક બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની ધીરે ધીરે આગળ વધી અને આ તમને ટ્રફ દેખાતો હશે। આ જે ટ્રફ છે એની અસરને કારણે જેમ જેમ આગળ વધશે એની અસરને કારણે મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડશે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। 22 તારીખે સ્થિતિ તમે જુઓ કે અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે નવરાત્રિમાં પણ વરસાદ પડવાનો છે। તો 22 તારીખથી વિંડીમાં શું કહે છે, ક્યાં વરસાદની સંભાવના છે? વહેલી સવારથી તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે તેવું પણ દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। વડોદરામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। 22, 23, 24 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। વડોદરામાં ભારે વરસાદ અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા, જામનગરમાં પણ વરસાદ પડશે। અમદાવાદમાં પણ છૂટોછવાયો અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। એટલે તમે જુઓ કે નડિયાદ અને ધોળકા ને વિરમગામ, લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે। વચ્ચે અમદાવાદ અને અમદાવાદની આઉટસાઇડ જે વરસાદ પડી રહ્યો છે એના કારણે અમદાવાદને પણ અસર કરશે। દાહોદની આસપાસ તમે જુઓ સિસ્ટમ એકદમ મજબૂત છે, એ 23, 24 તારીખે ભારે વરસાદ લઈને આવશે। એટલે 22 તારીખથી લઈને 25 તારીખ સુધી હવામાન વિભાગની આગાહી છે કે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ હશે। અતિ ભારે વરસાદની આગાહી હજુ કરવામાં નથી આવી। નવરાત્રિમાં રેનકોટ અને છત્રી તૈયાર રાખવાના છે એવી આગાહી અંબાલાલ પટેલે તો કરી જ દીધી છે। તમારું આ વિડીયો લઈને આ માહિતીને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।